અમદાવાદ ગ્રામ્ય પોલીસે સૌથી મોટા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે। અમદાવાદના ધોળકામાંથી ખોવાયેલી 6 મહિનાની બાળકીને શોધવામાં મોટી સફળતા હાથ લાગી છે। ધોળકાના કલીકુંડ વિસ્તારમાં 6 મહિનાની બાળકી સપનાના અપહરણની ઘટના સામે આવી હતી। પીએસઆઈ સુખીમાળીના માર્ગદર્શન હેઠળ બાળકીને બચાવવાનું અભિયાન પાર પાડવામાં આવ્યું છે। અપહરણકારોની જાળમાંથી બાળકીને સલામત રીતે બચાવી લેવામાં આવી છે। પોલીસે સીસીટીવીના આધારે આખા આ રેકેટ સુધી પહોંચી અને 6 મહિનાની બાળકીને અમદાવાદ રેલવે સ્ટેશન જે લઈ જવામાં આવી હતી તે બાબતની જાણ કરી પોલીસે તપાસ આદરી હતી। બાળકીને ટ્રેનમાં અમદાવાદથી ઔરંગાબાદ લઈ જવામાં આવી હતી। અપહરણ કરનારી ગેંગ બાળકીને 1.5 લાખ રૂપિયામાં વેચવાનું આખું કારસ્તાન કરી ચૂકી હતી। બાળકી ખરીદનારી ગેંગે બાળકીનો સોદો 4.5 લાખમાં પણ કર્યો હોવાની વિગત છે। અમદાવાદથી બીજા રાજ્ય સુધીના બાળ તસ્કરીના આ રેકેટનો પર્દાફાશ થયો છે। બાળકી મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। અપહરણ પાછળ કોઈ મોટી ગેંગ અથવા રેકેટ સંડોવાયેલું હોવાની હાલ પોલીસને શંકા છે। આ ઘટના પાછળના મુખ્ય સૂત્રધાર કોણ છે અને તેમની સાથે અન્ય કોણ જોડાયેલું છે તે જાણવા માટે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી હતી। આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે આરોપી આપ જોઈ રહ્યા છો આ એ જ આરોપી છે કે જે બાળ તસ્કરીના ગુનામાં સંડોવાયેલા હતા અને તેમણે આખી ઘટનાને અંજામ આપ્યો હતો। આ 6 મહિનાની માસૂમ બાળકીને વેચવાનું તેમણે આખું આ કૌભાંડ રચ્યું હતું। હવે આ મોટું રેકેટ છે કે આ ટોળકી જ આમાં સંડોવાયેલી હતી તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે।